જો આ રેમ્બો તમે લોકો જોવો છો ઘણી બધી જગ્યાએ, બરોબર? તમને ખબર પડશે કે ભાઈ આ રેમ્બો તમે જોઈ રહ્યા છો, બરોબર? તો શું કામ કેવી રીતે રેમ્બો રચાય? તો જો આ વરસાદ છે, તો વરસાદના નાના નાના જે ટીપા રહી ગયા હોય, બરોબર, એ કેવું કામ કરે? પ્રિઝમ જેવું કામ કરે. દેખાય છે? વરસાદનું એક ટીપું તમને ઝૂમ કરીને બતાવું, જુઓ તો એક નાના પ્રિઝમ જેવું કામ કરે, બરોબર? ક્લિયર? બરોબર. એ નાના પ્રિઝમમાં શું થાય? શ્વેત પ્રકાશ જેવો એની ઉપર પડશે એટલે શ્વેત પ્રકાશનું શું થશે બેટા? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. પૂર્ણ આંતરિક, પેલા વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. આખે આખું વસ્તુ ખાલી એનિમેશન દ્વારા જોજો. સૂર્યપ્રકાશ પીડ્યો, કોની પર પીડ્યો? જો હવે 7 રંગોમાં વિભાજન થયું અને વક્રીભવન થયું, બંને ઘટનાથી એક સાથે. જો તો આ જે બિંદુ છે એ પ્રિઝમ તરીકે કામ કરે છે. હાગે ના? હાગે ના? બરોબર. એક્ઝેક્ટ પ્રોપરલી જુઓ તો જ ખબર પડશે, બાકી ખબર નહીં પડે ભાઈ, બાકી હુઈ જાઓ. જો હવે 7 રંગો છે ક્યાં? તો કે બિંદુ ની સાઈડ પડે, ત્યાં પૂર્ણ આંતરિક પરાવર્તન થયું, બરોબર? એ પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે હવે બંને પ્રકાશ છે એ સોરી સાથે સાથે પ્રકાશ છે ક્યાં પડ્યા? આ બિંદુ પાસે. ત્યાંથી પાછું વક્રીભવન થયું અને ઈ જ્યારે આપણી આંખમાં પડે છે ત્યારે આપણને ડન આપણી આંખોમાં આપણને જોવા મળે છે, બરોબર? આ ખૂણાઓ આપણે જોવાના નથી એટલે અહીંયા મગજ ન બગાડતા, બરોબર? એ ખૂણાઓની આપણે કઈ ચર્ચા કરવાની છે નહીં.